વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લશ્કરી ઈયળના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન. લુંભા, વેટાળી, માથાસુરિયા, ખંડેરી સહિતના ગામોમાં સેંકડો ખેડૂતો ચિંતિત. 15 થી 20 હજારની દવા છાંટવા છતાં ઈયળની ઉપદ્રવતા ઘટતી નથી. ખેડૂતોના બિયારણ, દવા, મજૂરી સહિતના ખર્ચા માથે પડ્યા. મગફળી, સોયાબીન અને તુવેરના પાકમાં નુકસાનીની સંભાવના. અમારે અત્યારે 7 થી 8 વીઘાની માંડવી છે. એમાં 15 દિવસ પહેલા વરસાદ નહોતો ને અત્યારે વરસાદ ઝીણો ઝીણો વરસે તો અત્યારે એમાં લશ્કરી ઈયળ આવી છે. અને એ ઈયળમાં અત્યારે અમે બે વાર દવા છાંટી છતાં પણ કે ઈયળમાં કંઈ ફેરફાર થતો નથી. અને આજુબાજુના ગામડામાં લુંભા છે, માથાસુરિયા છે, ખંડેરી છે, ભેટાળી છે, આ તમામમાં સોયાબીનમાં, માંડવીમાં તમામમાં ઈયળ છે. લશ્કરી ઈયળ કાળી છે અને લીલી છે. તો એ ઈયળ જતી નથી. તો અમારે કયો ઉપાય લેવો? અને અત્યારે અમારે એમાં 50,000નો તો આ મારી માંડવી જે 7-8 વીઘા છે એમાં 50,000નો ખર્ચો તો અત્યારે થઈ ગયો. મજૂરી તો નોખી અમે જે કરતા હોય તો અત્યારે એમાં અમારો પાક નિષ્ફળ જ છે. તો એ પાકમાં અમારે શું કરવાનું હવે? અને એનું કારણ તો એ નીચે ઉતરી જાય છે. ભેજવાળું વાતાવરણ છે ને, નીચે ઉતરી દવા મારીએ એટલે કંઈ મળતી નથી. અમારે ખોટા ખર્ચા થાય અને એ ખોટા ખર્ચા સામે જો અમને તમે કંઈક રસ્તો બતાવો તો અમને કંઈક લાભ મળે. બાકી તો અમારે આ મોસમ તો ફેલ જ છે અત્યારે.